MBA પ્રવેશ માટે આજે લેવાશે CMATની પરીક્ષા, જેમાં રાજ્યમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। દેશભરમાં 53,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ગત વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓનો ઘટાડો પણ નોંધાયો છે, જેનો આંકડો પણ ખૂબ વધારે છે। ગત વર્ષ કરતાં 20,000 વિદ્યાર્થીઓનો ઘટાડો આ વર્ષે નોંધાયો છે। રાજ્યમાં 14 શહેરોમાં 48 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં MBAમાં પ્રવેશ મેળવવા માટેના ઉમેદવારોની આજે CMATની પરીક્ષા યોજાઈ રહી છે। સાથે જ અમદાવાદમાં પણ આ જ પ્રકારે પરીક્ષા કેન્દ્ર ઉપર વહેલી સવારથી 9 થી 12 વાગ્યા સુધીની આ પરીક્ષા યોજાવાની છે, જેમાં વાલીઓ છે પોતાના સંતાનોને લઈને અહીંયા પહોંચ્યા છે। સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પણ તમામ જે ગાઈડલાઈનનું છે તે પાલન કરવાનું છે, તે પાલનના આધારે વહેલી સવારથી દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વાલીઓ અને ઉમેદવારોની ભીડ છે તે જોવા મળી હતી। 27,000થી વધુ વિદ્યાર્થીઓ અને 25,000થી વધુ વિદ્યાર્થીનીઓ આ પરીક્ષા આપી રહી છે। મહત્વનું છે કે ગત વર્ષે 20,000 જેટલા વિદ્યાર્થીઓ હતા અને આ વખતે ઘટાડો છે તે થયો છે, પરંતુ જે સમય કરતાં થોડા પણ લેટ પહોંચે છે તેમને પણ પ્રવેશ છે તે આપવામાં નથી આવતો। તેને લઈને પણ અહીંયા એ દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્ર ઉપર 10 મિનિટ વહેલા પહોંચવાની સૂચના છે તે આપવામાં આવી હતી। સાથે જ જ્યારે પરીક્ષા યોજાતી હોય ત્યારે પેરેન્ટ્સ વડીલોની પણ એક પરીક્ષા જેવું થતું હોય છે। કેવી એક્સપેક્ટેશન રાખતા હોઈએ છે કે અમારા સારા માર્ક્સે પાસ થાય અને એડમિશન મળી રહે તેવી અમે આશા રાખતા હોઈએ છીએ। કેટલા વાગ્યાની પરીક્ષા છે? 9 થી 12। એટલે ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પહોંચ્યા હતા, સાથે જ જે પરિવારના સભ્યો છે તે પણ તેમને લઈને પહોંચ્યા હતા। તે પરીક્ષા કેન્દ્ર ઉપર લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।